પીવાયક્યુ હવે આપણે જોઈશું 2022 ના પીવાયક્યુ બરાબર. યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિ મૂડીના પ્રવાહ તરફ દોરી શકે છે. શું આ સાચું છે? જો સમજો, યુએસ ફેડરલ રિઝર્વના કડક નાણાકીય નીતિ મૂડીના પ્રવાહ તરફ દોરી શકે છે. બીજું, મૂડીનો પ્રવાહ હાલના બાહ્ય વ્યાપારી ધિરાણો ધરાવતી કંપનીઓનો વ્યાજ ઘટ વધારી શકે છે. બરાબર. અને ત્રીજું, ઘરેલું ચલણનું અવમૂલ્યન એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ સાથે સંકળાયેલા ચલણ જોખમને ઘટાડી શકે છે. આ બી સાચું છે. પછી મૂડીના પ્રવાહ બાહ્ય વેપારી ધિરાણો કંપનીઓ ખર્ચ વ્યાજ વધારી શકે એ બી સાચું છે. અને યુએસ ફેડરલની કડક નાણાકીય નીતિ મૂડી પ્રવાહ તરફ દોરી શકે છે એ બી સાચું છે. બરાબર. આ ત્રણે ત્રણ શું છે? સાચા છે. આ 1 2 છે, 1 3 છે, 2 3 છે, 1 2 3. આ 1 2 3 સાચા છે. ખબર ગઈ? આ એકદમ ઈઝી છે વસ્તુઓ. તમે અહીંયા કઈ ના કરો, તમે યુએસ ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિની જગ્યાએ આરબીઆઈ બી લગાડ દો તો તમને જવાબ મળી જશે. બરાબર. ચલો, ભારતમાં ક્રેડિટ રેટિંગ એજન્સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત થાય છે. ખોટી વાત છે સાવ. બરાબર. આ ખોટું, આ ખોટું, બરાબર, આ ખોટું, આ જવાબ એમ ના બને. ચલો, આઈસીઆર એ ભારતની જાણીતી રેટિંગ એજન્સી અને જાહેર લિમિટેડ કંપની છે. હા. બીજું, બ્રિક વર્ક રેન્કિંગ એ ભારતની ક્રેડિટ રેટિંગ એજન્સી છે. હા સાચું છે. ખબર પડી? આ એમ નામ ખબર પડી જાય કે અહીંયા રિઝર્વ બેંક આવે જ નહીં. ખબર પડી જાય તમને? કમર્શિયલ મિનિસ્ટ્રી આવે જાણે. ચલો, બેંક બોર્ડ બ્યુરો યાદ કરો. પહેલો સવાલ. બરાબર. બીજો સવાલ, સોરી, બેંક બોર્ડ બ્યુરો સંદર્ભમાં નીચેના કયું જો સાચા છે? આરબીઆઈ ના ગવર્નર બેંક બોર્ડ બ્યુરોના અધ્યક્ષ હોય છે. ભાઈ આવું તો કઈ હજી સુધી વાંચવામાં આવ્યું નહીં બાપા, તો આ તો પોસિબલ નથી. ચલો, જાહેર ક્ષેત્રની બેંકોમાં વડાની પસંદગી માટે ભલામણ કરે છે. હા, મેં તમને કીધું યાદ કરો કે 2020 માં બેંક બોર્ડ બ્યુરોને 2022 માં બેંક બોર્ડ બ્યુરોને શું કરી નાખ્યું? કેન્સલ કરી નાખ્યું. જ્યારે કેન્સલ કર્યું ને ત્યારે આ સવાલ પૂછાયો હતો. બરાબર. ચલો, બેંક બોર્ડ બ્યુરો જાહેર ક્ષેત્રની બેંકોના વ્યૂહરચનાઓ અને મૂડી એકત્રીકરણ યોજનાના વિકાસમાં મદદ કરે છે. એકદમ સાચું છે. બરાબર. તો યાદ રાખજો, આ મેં તમને શું કીધું? આ ગવર્નર નથી હોતો એટલે આ ખોટું છે. એટલે 2 અને 3 શું છે? સાચું છે. બરાબર. અત્યારે જે આ જાહેર ક્ષેત્રની બેંકોના જે વડા છે મેં તમને હજી હમણાં કીધું, એને કોણ ચૂંટે છે? ફાઇનાન્સ મિનિસ્ટ્રી ચૂંટે છે. બરાબર. ચલો આગળ. કન્વર્ટેબલ બોન્ડના સંદર્ભમાં નીચેનું યાદ રાખો. કન્વર્ટેબલ બોન્ડ એટલે શું? એવા બોન્ડ કે જે તમને બોન્ડ રૂપે આપી દેવામાં આવે અને ફ્યુચરમાં તમને એને કન્વર્ટ કરીને તમને શેર રૂપે આપી દેવામાં આવશે. બરાબર. એને કહેવાય કન્વર્ટેબલ બોન્ડ. બરાબર. બોન્ડને ઇક્વિટીમાં બદલવાનો વિકલ્પ હોવાથી કન્વર્ટેબલ બોન્ડનો વ્યાજ દર નીચો દર ચૂક્યો છે. સાચી વાત છે, નીચો દર ચૂક્યો. કે ભાઈ તમને એક ફેસિલિટી આપી કે તમે કન્વર્ટ કરાવી શકશો તો પછી વ્યાજ દર ઓછો હોય. બરાબર. ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ બેંક ધારકોને વધતી બોન્ડ ધારકોની વધતી ગ્રાહક કિંમતો માટે ઇન્ડેક્શનની ડિગ્રી પ્રદાન કરે છે. બરાબર. આ એકદમ સાચું છે. આ પણ તો 1 અને 2 બંને સાચા છે. તો આ 1 અને 2 બંને સાચા છે. બરાબર. તમને સવલત આપે ને એટલે જો જ્યાં ગેરંટી હોય, જ્યાં સવલતો વધારે હોય ને ત્યાં દર ઓછો હોય. આવું યાદ રાખીને ચાલજો. બરાબર. ચલો, શું કહે છે? નીચેના વિચાર કરો. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક યાદ કરો. હજી હમણાં આપણે વાંચ્યું કે 80 થી વધારે આના સભ્યો છે. બરાબર. ભારત આનું સૌથી મોટું સ્ટેક હોલ્ડર નથી. યાદ કરો. બરાબર. પછી મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝીમ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, આમાંથી ભારત શેનું સભ્ય છે? ત્રણનું સભ્ય છે ભારત. યાદ રાખજો, શેનું સભ્ય છે? ત્રણનું સભ્ય છે ભારત. બરાબર. કેમ કે હજી તમે યાદ કરો એસસીઓ ની મીટિંગમાં તો હજી હમણાં મોદી સાહેબ જઈને આવ્યા છે. બરાબર. એટલે એનાથી બી તમે એક વસ્તુ લગાવી શકો. બરાબર. ચલો, ભારતમાં ફુગાવાને નિયંત્રિત કરીને ભાવ સ્થિરતા જાળવવાની જવાબદારી નીચેમાંથી કોની હોય છે? તો યાદ રાખવાનું, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાની જવાબદારી કોને આપી છે? આરબીઆઈને આપી દીધી છે આપણે કે ભાઈ 2% થી લઈને 6% સુધીની, બરાબર, એની વચ્ચે હોવી જોઈએ. એટલે એવું કહેવાય છે કે એવું કહેવાય છે કે 4 + -2. બરાબર. એટલે 4 + 2 એટલે 6 થી વધારે ના હોવું જોઈએ અને 4 - 2 એટલે 2 થી ઓછું ના હોવું જોઈએ. બરાબર. ઇન્ફ્લેશનનો રેટ એવું આપણે આરબીઆઈ, કેન્દ્ર સરકારે આરબીઆઈને આ ટાર્ગેટ આપ્યો છે. ખબર પડી ગઈ તમને? ચલો આગળ. નોન ફંજીબલ ટોકન્સ ના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તેઓ ભૌતિક સંપત્તિના ડિજિટલ પ્રતિનિધિત્વને સક્ષમ કરે છે. બરાબર. એકદમ સાચું છે. તેઓ અનન્ય ક્રિપ્ટોગ્રાફી ટોકન્સ જે બ્લોકચેન પર અસ્તિત્વ ધરાવે છે એ બી સાચું છે. તેમને સમાનતા પર વેપાર અથવા વિનિમય કરી શકાય છે. તેથી તેનો ઉપયોગ વ્યાપારિક વ્યવહારોના માધ્યમ તરીકે થઈ શકે છે? ના, એ ના થઈ શકે. વ્યાપારિક વ્યવહારોના માધ્યમ આની માટે નથી થઈ શકતું. એટલે 1 2 સાચો છે. ત્રીજું શું છે? ખોટું છે. હા, 1 2 સાચું છે. ખબર પડી ગઈ તમને? એકદમ ઈઝી હતો સવાલ. આગળ વધીએ. હવે બધા એવું વિચાર કરશે આ તો તમારી માટે ઈઝી હતો, અમારે શું? જો યાદ રાખજો, તમે 11 12 સવાલો હોય એમાંથી તમને 8 બી આવડે ને તોય તમારો ભયો ગયો.
તમે સમજી લો આરામથી પાસ થઈ જશો. એવું નથી કે બધા સવાલો તમને 11 માંથી 11 આવડી જાય. ના ના ના, 8 બી આવડ્યા, 7 બી આવડ્યા તો તમે તમારી બેસ્ટ તૈયારી છે. જો ઘણી વાર કેવું થાય તમને ખબર છે કે ભાઈ જે પેપર સેટર હોય ને એ બી પેપર એવા કાઢતો હોય કે 2-4 સવાલો કોઈને ના આવડે. તમે ક્યારે સાંભળ્યું છે કે 200 માંથી 200 કટ ઓફ રહ્યું છે? નથી રહેતું. કટ ઓફ નીચું જ રહે છે. 200 માંથી માની ચાલો 100 રહેશે, બરાબર, 70 રહેશે, 80 રહેશે, 90 રહેશે, 100 રહેશે, બરાબર, 110 રહેશે. એનાથી ઉપર ગાય થાય જતું નથી. તો લગભગ 90 સવાલો એવા હશે જે નહીં જ આવડતા હોવાનો. ચલો આગળ. રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઝડપી ધિરાણ સાધન અને રેપિડ કરંટ ફેસિલિટી, ઝડપી ધિરાણ સુવિધા નીચેનામાંથી કોના દ્વારા ધિરાણની જોગવાઈ આપે છે? યાદ રાખજો, આપણે જેની જોડે ઓલરેડી લોન લઈ ચૂક્યા છે, બરાબર. નામ શું છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. યાદ કરો, 1991 માં આપણે લોન લીધી હતી. પછી આપણે ઓપરેશન સિંદૂર ચાલતું હતું ને ત્યારે પાકિસ્તાનને IMF જ લોન આપી હતી, બરાબર. ચલો આગળ. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો, બરાબર. નોમિનલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ માં વધારો રૂપિયાના મૂલ્ય વૃદ્ધિ સૂચવે છે. શું સાચું છે? એકદમ સાચું છે. રૂપિયાનું મૂલ્ય વૃદ્ધિ સાચવે છે. રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટ માં વધારો વ્યાપાર સ્પર્ધાત્મકમાં સુધારો સૂચવે છે. આ ખોટું છે. આ કોઈ વેપાર સૂચવતું નથી. અન્ય દેશોમાં ફુગાવાની સરખામણીએ ઘરેલું ફુગામાં વધતા જતા વલણની નીર અને રીર વચ્ચે વધતું વિચલન થવાની સંભાવના છે. એકદમ સાચું છે. 1 અને 3 સાચું છે, બરાબર. બાકી બધું ખોટું છે. 1 અને 3 1 અને 3 સાચું છે, બરાબર. 1 અને 3 શું છે? સાચું છે. ખબર પડી ગઈ તમને? ચલો આગળ. એના પછી ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. જો ફુગાવો ખૂબ જ વધારે હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી જામીનગીરીઓ ખરીદે તેવી સંભાવના હોય છે. યાદ રાખજો, ફુગાવો એટલે ઇન્ફ્લેશન વધુ છે. ઇન્ફ્લેશન વધુ છે એટલે ડિમાન્ડ વધુ છે. એમ માની ચાલો, ડિમાન્ડ વધુ છે એટલે પૈસા વધારે છે. હવે તમે વિચાર કરો, પૈસા વધારે હોય તો શું RBI સરકારી જામીનગીરીઓ ખરીદે? ના બે ના, વેચે. શું કરે? વેચે. એટલે ખોટું છે. એક ક્યાં છે? ખોટું પાડ દો, બરાબર. એટલે 2 અને 3 સાચું થઈ જાય. જો એમ નામ એક જ પરથી જવાબ જોજો. આવી ગયો ને? હવે હું તમને બીજો સમજાવું. જો રૂપિયો ઝડપથી ઘટી રહ્યો છે તો RBI બજારમાં ડોલર વેચે તેવી સંભાવના છે. સાચી વાત છે, બરાબર. ત્રીજી વસ્તુ, જો USA અથવા યુરોપિયન યુનિયનના વ્યાજ દરો ઘટી જાય તો તેનાથી RBI ડોલર ખરીદવા માટે પ્રેરિત થાય તેવી સંભાવના છે. એ સાચી છે. આ સંભાવનાની વાત છે. આ બંને સાચા છે. ખબર પડી ગઈ? એક જ થી જવાબ મળી ગયો તમને. કેમ? હવે તમે કે સાહેબ જરા સમજાવો તો ખરા. જો RBI ગવર્નમેન્ટ સિક્યુરિટી લેટર તમને વેચે એટલે તમે સામે શું આપશો? પૈસા. આ પૈસા કોની જોડે ગયા? RBI જોડે ગયા. એટલે ક્યાં ના ગયા? જો આ પૈસા તમે અહીંયા ના આપે તો આ પૈસા તમે ક્યાં મોકલે? બજારમાં. ક્યાં મોકલે ભાઈ? બજારમાં. હવે બજારમાં પૈસા જાત તો શું વધે? ઇન્ફ્લેશન વધે, બરાબર. તો તમે એ પૈસા અહીંયા ના આપીને કોને આપી દીધા? RBI ને આપી દીધા. કેમ કે RBI શું કર્યું? વેચ્યું. શું કર્યું? વેચ્યું એટલે એને આપ્યા ને. તો ઇન્ફ્લેશન શું થાય? ઘટે. પણ આ તો શું કહે છે? ખરીદે. હવે ખરીદે તો પૈસા તો બજારમાં જાય, એટલે ખોટું છે આ, બરોબર. ચલો આગળ. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં ફુગાવો સૂચિત બોન્ડ એટલે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ બોન્ડ ના ફાયદા શું છે? તો કે સરકાર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ બોન્ડ દ્વારા તેના ધિરાણ પરના કૂપન દરો ઘટાડી શકે છે. એકદમ સાચું છે, બરાબર. IIBS રોકાણકારોને ફુગાવા અંગેની નિશ્ચિતતાની સુરક્ષા આપે છે. એ બી સાચું છે. IIB પરનું મળતું વ્યાજ તેની મૂડી લાભ કરપાત્ર નથી. ના 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 ના, આ કરપાત્ર છે. એટલે ત્રીજું ખોટું છે. 1 અને 2 સાચું છે. જોઈ લો, આ રહ્યું 1 અને 2 સાચું છે. યાદ રાખજો, બરાબર. ચલો, સૌથી પહેલા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓ અર્થતંત્રમાં વાસ્તવિક ક્ષેત્રની રચના કરે છે? તો સૌથી પહેલા ખેડૂતો તેમના પાકની લણણી કરે છે. શું એવું હોય છે? બીજી વસ્તુ, કાપડ મિલો કાચા કાપડને કપાસમાં રૂપાંતરિત કરે છે. કમર્શિયલ બેંક ટ્રેડિંગ કંપનીઓ પૈસા ઉધાર લે છે, બરાબર, મતલબ પૈસા ધિરાણ આપે છે. કે કોર્પોરેટ બોડી વિદેશમાં રૂપી ડિનોમિનેશન બોન્ડ દ્વારા બહાર પાડે છે. શું કીધું છે? આપણે સાચા કયા છે? શેની વાત કરે છે? સાંભળજો ધ્યાનથી. વાસ્તવિક ક્ષેત્રની રચના, અર્થતંત્રમાં રિયલ સેક્ટરની રચના કરે છે. ખેડૂતો તેમના પાકની લણણી કરે છે, બરાબર, સાચું છે. કાપડ મિલોના કપાસના રૂપાંતરિત કરે છે, એ બી સાચું છે.
કમર્શિયલ બેંક ટ્રેડિંગ કંપનીઓને પૈસા ધિરાણ આપે છે? ના, લોચા વાગી જાય કોક દાડાના. બરાબર, આ ખોટું છે. ત્રીજું, કોર્પોરેટ બોડી વિદેશમાં રૂપી ડિમોનિશન બોન્ડ બહાર પાડે છે? ના, ઉપરથી બહાર ના પાડે. તો યાદ રાખવાનું, 1 2 સાચા છે, 3 4 ખોટા છે. 1 અને 2 સાચું છે. બરાબર. કોઈ સંસ્થા અથવા કંપની દ્વારા કરવામાં આવેલ ખર્ચના સંદર્ભમાં નીચેના કયા વિધાનો સાચા છે? યાદ રાખજો, કોઈ સંસ્થા કંપની દ્વારા કરવામાં આવેલા ખર્ચના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સૌથી પહેલા, નવી ટેકનોલોજીના હસ્તગત કરવી એ મૂડી ખર્ચ છે. મૂડી ખર્ચ છે? વિચાર કરો, મૂડી ખર્ચ છે? હા, મૂડી ખર્ચ છે. બરાબર. દેવું ધિરાણને મૂડી ખર્ચ ગણવામાં આવે છે, જ્યારે ઇક્વિટી ધિરાણને મહેસૂલ ખર્ચ. ખોટી વાત છે, આ ઊંધું કરી નાખો. બરાબર. દેવું ધિરાણને શું કરવામાં આવે છે? મહેસૂલી ખર્ચ. અને યાદ રાખવાનું, ઇક્વિટી ધિરાણને શું કહે છે? મૂડી ખર્ચ કહેવામાં આવે છે. એટલે આ ખોટું છે. એટલે શું સાચું હશે? કેવલ એક શું છે? સાચું છે. બરાબર. એના પછી, ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. ઘરગથ્થુ નાણાકીય બચતોનો હિસ્સો સરકારી ધિરાણ તરફ જાય છે. શેની વાત કરે છે? ઘરગથ્થુ નાણાકીય બચતનો હિસ્સો સરકારી ધિરાણ તરફ જાય છે. બીજી વસ્તુ, હરાજીમાં બજાર સંબંધિત દરે બહાર પાડવામાં આવેલી બરાબર ડેટેડ સિક્યુરિટીઝ આંતરિક દેવાનો મોટો ઘટક છે ખરો? તો યાદ રાખજો, આ બંને સાચા છે. ઘરગથ્થુ નાણાકીય બચતનો હિસ્સો સરકારી ધિરાણ તરફ જાય છે? હા, સરકારી ધિરાણ તરફ જાય છે. સરકારને ધિરાણ મળે છે એનાથી. હરાજીમાં બજાર સંબંધિત દરે બહાર પાડવામાં આવતી આવેલી ડેટેડ સિક્યુરિટી આંતરિક દેવામાં મોટો ઘટક બને છે? હા, એ બી સાચું છે. બરાબર.